હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય એસપીમાં વિભાગ બીજાનું ચેપ્ટર જે આપણે ચાલુ છે, ચેપ્ટર નંબર 2 કંપનીના સેક્રેટરી, એમાં આગળ છે એ આપણે હવે ચર્ચા કરવાની છે. તો આપણે છેલ્લે છે એ જોયું હતું કે કંપનીના સેક્રેટરી છે એના કાર્ય અને ફરજો, કે કેવા કેવા કાર્યો છે એને કરવાના હોય અને કઈ કઈ ફરજો એને બજાવવાની હોય. તો એમાં આપણે કીધું હતું એના ગુણો છે, લાયકાતો છે, પછી આપણે એની નિમણૂક છે એ કેવી રીતે કરીએ, એટલે કે નિમણૂક કરવા માટેની કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવું પડે અને કેવા એને કાર્ય કરવાના હોય અને કઈ એને ફરજો છે એ બજાવવાની હોય. આ આપણે છે એ જોયું. હવે આજે છે એ આપણે સેક્રેટરીને સત્તા છે કેવી કેવી આપવામાં આવે, પછી સત્તાની કેવી મર્યાદાઓ હોય અને કેવી કેવી જવાબદારીઓ હોય એ આપણે જોવાનું છે. નિમણૂકની જોગવાઈઓથી લઈ અને એની જવાબદારીઓ સુધી, પછી એના હોદ્દાનો અંત છે એ કેવી રીતે આવે, આ બધું છે એ આપેલું છે. તો નિમણૂક આપણે ખબર જ હતી કેવા કેવા વ્યક્તિઓ છે એ સેક્રેટરી તરીકે રહી શકે, જીવંત વ્યક્તિ જ રહી શકે છે. પછી નિમણૂક માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ. આ બધી બાબતો છે એ આપણે જોઈએ. કાર્યો એને કેટલા આપેલા હતા, તો કે 3 કાર્ય છે એને કરવાના થતા હતા. સેક્રેટરીયલ ધોરણોનું પાલન છે કંપની કરે છે કે નહીં. પછી તો કે એના અધિકારીઓ, સંચાલક મંડળના જે સંચાલકો હોય એને માર્ગદર્શન અને એનું પાલન છે એ કરાવવાનું હોય. અને છેલ્લે કંપની ધારા પ્રમાણે કંઈ જે જોગવાઈઓ આવતી હોય જો ખબર ન હોય તો એને દેખરેખ રાખવા માટે, એટલે કે એ જે કંઈ કાર્ય હોય એ કાર્ય છે એને સમજાવવા માટે અથવા તો એના નિયમોનું પાલન કરાવવા માટે છે એ એના કાર્ય છે. 3 કાર્ય એના આપેલા હતા. ત્યારબાદ વિવિધ પ્રકારની એને ફરજો છે એ આપેલી હતી. કેવી કેવી ફરજો એ બજાવે, તો કે જે મીટિંગ બોલાવવાની હોય એનું સમયસર શું કરાવે, યાદ કરાવે. પછી જે સભાઓ બોલાવવાની હોય સંચાલક મંડળની છે, પછી સામાન્ય સભાઓ છે, આ બધી સભાઓ છે એ બોલાવવી, સભાઓની નોંધ રાખવાના, આ બધી ફરજ કોની હોય, કંપનીના સેક્રેટરીને. અહેવાલો બધા રજૂ કરવાના, ઓડિટ કરવાના, આ બધી ફરજો સેક્રેટરીની જોઈ. હવે આપણે ખબર જ છે કે સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક થઈ હોય એ વ્યક્તિને સત્તા છે એ સોંપવામાં આવે છે. બરાબર, એ આપણે આગળ જોઈ ગયા છીએ કે સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા છે એ હોતી નથી. એને સત્તા શું કરવામાં આવે, સત્તા છે એ સોંપવામાં આવે છે. તો જોઈએ આપણે એની પાસે કેવી કેવી સત્તાઓ હોય. આમ તો એને એકઈ સત્તાઓ ના હોય, એ કંપનીમાં કાર્ય કરતો હોય એટલે કંપની વતી એને બધી સત્તાઓ છે એ આપવામાં આવેલી હોય. તો આપણે જોઈએ એને કેવી કેવી સત્તાઓ છે એ આપવામાં આવે, કે સેક્રેટરીની સત્તાઓ. સેક્રેટરીની સત્તાઓ. જો હવે આ સત્તાઓ, જવાબદારીઓ અને સત્તાઓની મર્યાદાઓ, આ બધું છે એ 2-3 માર્ક્સમાં છે એ પૂછવામાં આવે છે. પૂછાય પહેલાં કે સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈ જણાવો. પછી સેક્રેટરીના કાર્યો તમને 2 માર્ક્સમાં પૂછાય. સેક્રેટરીની ફરજો તમને પૂછાય. ઘણી બધી ફરજો અને જવાબદારીઓને આપેલું હોય, જેટલા માર્ક્સનું પૂછાય એ પ્રમાણે ફરજો અને જવાબદારીઓના બધું છે એ લખવાનું થતું હોય. તો સત્તામાં પહેલી સત્તા આપી છે કે કંપનીનો સેક્રેટરી છે એ કંપનીના નોંધણીનું પ્રમાણપત્ર અને કંપનીના ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર, આ મેળવવા માટેના જે દસ્તાવેજો છે આ દસ્તાવેજોની નોંધણી છે એ સેક્રેટરી કરાવી શકે. આ સત્તા એની પાસે હોય. એટલે પહેલી સત્તા કે નોંધણીનું પ્રમાણપત્ર અને રજિસ્ટ્રાર માટેનું પ્રમાણપત્ર, નોંધણી કરાવવાની સત્તા. બરોબર, પહેલી સત્તા શું કહે છે, તો કે કંપનીનો ધંધો શરૂ કરવા માટે નોંધણી
કરાવવા માટે, રજિસ્ટર કરાવવા માટેના જે બધા પ્રમાણપત્રો હોય, આ પ્રમાણપત્રોની નોંધણી કંપનીના રજિસ્ટર પાસે કરાવવાની હોય. નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય, ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર, આ બધા પ્રમાણપત્ર મળે ને પછી જ કંપની છે એ ધંધો શરૂ કરી શકે. તો આ બધા જ પ્રમાણપત્રની નોંધણી પહેલાં કરાવવાની હોય. ક્યાં કરાવવાની હોય? રજિસ્ટર ઓફિસે. એટલે આ નોંધણી કરાવવાની સત્તા છે એ કંપનીના સેક્રેટરીને આપેલી હોય. એટલે આ પહેલી સત્તા. પછી બીજી સત્તા શું કહે છે? તો કે સેક્રેટરી કંપનીનો કેવો અધિકારી છે? મુખ્ય અધિકારી છે. એટલે વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવાની અને વિવિધ ખાતાઓ ઉપર અંકુશ રાખવાની સત્તા એને આપેલી હોય છે. એટલે સેક્રેટરી મુખ્ય વહીવટી અધિકારી હોવાના કારણે તેને શું કરવાનું હોય? વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવી અને અંકુશ રાખવાની સત્તા. આ બીજી સત્તા એને આપેલી હોય. આ બીજી સત્તા એની પાસે હોય. આપણે ખબર છે KMPમાં છે એ સેક્રેટરીનું સ્થાન હોય. એ KMPમાં મુખ્ય 5 વ્યક્તિનો જ સમાવેશ કરવામાં આવે ને કંપનીના અગત્યના અધિકારીઓ કહેવામાં આવે. તો એમાં સેક્રેટરીનું બીજા નંબરનું સ્થાન આપેલું છે. તો આપણે ખબર જ હોય કે સેક્રેટરી છે એ કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે ઓળખાતો હોવાથી એ વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખી શકે, એના ઉપર અંકુશ પણ રાખી શકે. એ સત્તા એને આપેલી હોય. પછી ત્રીજી સત્તા શું કહે છે? તો કે કંપનીમાં શેર વેચણી કરવી, શેરની જપ્તી કરવી, શેરના હપ્તા મંગાવવા, શેરની ફેરબદલી કરવી, આ બધા જ દસ્તાવેજો ઉપર છે કંપની વતી સહી કરવાનો સત્તા છે એ કોને હોય? સેક્રેટરીને આપેલી હોય. એટલે ત્રીજી સત્તા શેર વહેંચણી કરવી, શેર વહેંચણી, શેર ફેરબદલી, શેર હપ્તા, શેર જપ્તી, આ બધા દસ્તાવેજોમાં સહી કરવાની સત્તા છે એ આપેલી હોય છે. ત્રીજી સત્તા કઈ આપેલી હોય? તો કે આ શેર વેચણી, શેર જપ્તી, શેર ફેરબદલી, શેર ફાળવણી, આ બધેમાં દસ્તાવેજોમાં કંપની વતી સહી કરવાની સત્તા છે એ સેક્રેટરીને આપેલી હોય છે. પછી ચોથી સત્તા શું કહે છે? તો કે સેક્રેટરી વિવિધ પક્ષકારો સાથે પત્ર વ્યવહાર કરી શકે. બરાબર, આ સત્તા એને આપેલી હોય કે વિવિધ પ્રકારના પક્ષકારો હોય, જેમ કે આપણે ખબર જ છે સેક્રેટરીએ વિવિધ પક્ષકારો સાથે કાર્ય કરવાના હોય. કેવા પક્ષકારો? તો કે શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, જાહેર જનતા, આ બધે સાથે એને કાર્ય કરવાના હોય. તો આ બધા સાથે એ કંપની વતી શું કરી શકે? પત્ર વ્યવહાર છે એ કરી શકે છે. પછી પાંચમી સત્તા કહે છે કે સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા. શું કહે? તો કે સંચાલક મંડળોએ જે કાર્ય છે સોંપ્યા હોય આ કાર્ય કરવાની સત્તા છે એનામાં હોય. અને પછી શું કહે છે? તો કે છઠ્ઠી સત્તા એવું કહે છે સેક્રેટરી કંપનીના એજન્ટનું કાર્ય કરવાની સત્તા. છઠ્ઠી સત્તા શું કહે? તો કે કંપનીના એજન્ટ તરીકેનું કાર્ય એ બધું કરી શકે. આ સત્તા પણ એને આપેલી હોય છે. પછી છેલ્લી સત્તા શું કહે છે? સાતમી સત્તા. તો કે સંચાલક મંડળોએ સેક્રેટરીને સત્તા આપી હોય એ આપણે બધાને ખબર છે. એટલે સંચાલક મંડળોની સત્તાના આધારે સેક્રેટરી કાર્ય કરે અને કંઈ થાય તો જવાબદાર કોણ ગણાય? તો કે કંપની છે એ જવાબદાર ઠરે છે. એટલે સંચાલક મંડળે
સોંપેલ સત્તાના આધારે કાર્યો કરવાના હોય, તેના માટે કંપની જવાબદાર ઠરે છે એટલે ગણાય છે. બરાબર. શું કહે તો કે આ 7 પ્રકારની સત્તાઓ કંપનીના સેક્રેટરીને આપેલી હોય છે. કંપનીના સેક્રેટરીને પાસે સત્તા હોતી નથી. અને સત્તા શું કરવામાં આવે? સોંપવામાં આવે. કોણ સોંપે? સંચાલક મંડળ. એ આપણે ખબર જ છે, જ્યારે એની નિમણૂક થાય ને ત્યારે એની શરતો ને બધું નક્કી ત્યારે થાય ને કેવા કાર્ય કરવાના હોય ને કઈ કઈ ફરજો બજાવવાની હોય, અને સત્તા પણ ત્યારે જ છે એ સોંપવામાં આવે છે. એટલે એની નિમણૂક જ કોણ કરે? સંચાલક મંડળ છે એ કરે છે. એ આપણે આગળ છે એ જોઈ ગયા. એટલે આટલી સત્તાઓ છે એ કંપનીના સેક્રેટરી પાસે હોય. કઈ કઈ? તો કે નોંધણીનું પ્રમાણપત્ર છે, ધંધો શરૂ કરવાના પ્રમાણપત્ર માટેના જે દસ્તાવેજો છે એની નોંધણી રજિસ્ટર પાસે એ કરાવી શકે. આ એની પાસે એક સત્તા છે. બીજું શું કહે તો કે સેક્રેટરી છે એ કંપનીનો મુખ્ય અધિકારી છે. એ આપણે ખબર છે KMPમાં એનો સમાવેશ થાય. એટલે એ વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખી શકે અને વિવિધ ખાતાઓ ઉપર અંકુશ પણ રાખી શકે. ત્રીજી એની જે સત્તા છે એ શું કહે તો કે શેર વહેંચણી, શેર ફેરબદલી, શેરના હપ્તા, શેરની જપ્તી, આ બધા જે પત્રકો હોય આ પત્રકો ઉપર છે એ કંપની વતી છે એ સહી કરી શકે છે. પછી ચોથું તો કે વિવિધ પક્ષકારો સાથે એ પત્ર વ્યવહાર કરી શકે. એટલે કે કંપનીના સેક્રેટરીને ઘણા બધા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોવાથી આ બધા પક્ષકારો સાથે કંપની વતી એ બધું શું કરી શકે? પત્ર વ્યવહાર કરી શકે. પછી સંચાલક મંડળોએ સોંપેલા કાર્યો કરવાની સત્તા એની પાસે હોય. કંપનીના એજન્ટ તરીકેનું કાર્ય છે એ કંપનીનો સેક્રેટરી કરે. એટલે એજન્ટ તરીકેની સત્તા એને આપેલી હોય. અને છેલ્લે શું કહે છે? સંચાલક મંડળે જે કાર્ય સોંપેલા હોય એ કાર્યના આધારે જો કોઈ કાર્ય કરવાના થતા હોય એમાં જો કંઈ મિસ્ટેક થાય કે ભૂલ થાય તો એના માટે કોણ જવાબદાર ગણાય? કંપની છે એ જવાબદાર ગણાય છે. એટલે આ શું આપેલી હતી? આપણને સત્તાઓ છે એ આપેલી છે. હવે આપણે સત્તાઓની મર્યાદા છે એ જોઈએ. સત્તાઓની મર્યાદા આપેલી છે કે સેક્રેટરીને આટલી સત્તાઓ આપી છે તો આ સત્તાની મર્યાદા શું છે? એટલે એ સત્તાનો ઉપયોગ છે એ કરે, પણ કઈ કઈ જગ્યાઓએ ઉપયોગ છે એ કરી શકે નહીં. તો જોઈએ આપણે એમાં એની મર્યાદામાં. પહેલી મર્યાદા શું કહે છે તો કે કંપનીએ સત્તા આપેલી ન હોય તો સેક્રેટરી સભા છે એ બોલાવી શકે નહીં. આ એની મર્યાદા. એટલે પહેલી મર્યાદા કે સત્તા વગર, એટલે જો કંપનીએ મંજૂરી ન આપી હોય, સત્તા ન આપી હોય તો સત્તા વગર કંપનીની સભાઓ બોલાવી શકે નહીં. શું કહે તો કે કંપનીએ સત્તા ન આપી હોય તો સત્તા વગર છે એ સભા બોલાવી શકે નહીં. આ એની મર્યાદા. બીજી મર્યાદા શું કહે તો કંપનીના કાર્ય માટે સેક્રેટરી કંપની વતી ઉછીના નાણાં લઈ શકે નહીં. આ એની બીજી મર્યાદા. એટલે કંપનીના કાર્યો માટે સેક્રેટરી ઉછીના નાણાં લઈ શકે નહીં. આ શું થયું? એની બીજી મર્યાદા. એ કે કાર્ય કરે બધા પણ કંપની વતી ઉછીના નાણાં છે એ લઈ શકે નહીં. પછી ત્રીજી મર્યાદા શું કહે છે તો કે સંચાલક મંડળોને કરાર કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય પણ સત્તા વગર એ કરાર છે એ કરી શકે નહીં. એટલે આ ત્રીજી મર્યાદા કે કરાર કરવામાં મદદરૂપ થાય પરંતુ સત્તા વગર કરાર કરી શકે નહીં. એટલે આ ત્રીજી થઈ મર્યાદા એની. પછી ચોથી મર્યાદા શું કહે તો કે કંપનીના કોઈ નીતિ વિષયક નિર્ણય હોય
તો એ સેક્રેટરી સત્તા વગર છે એ લઈ શકે નહીં. એટલે નીતિ વિષયક નિર્ણયો લઈ શકે નહીં. એ કંપનીના કોઈ એવા મહત્ત્વના નિર્ણયો હોય તો આવા નિર્ણયો છે એ કંપનીનો સેક્રેટરી છે એ લઈ શકે નહીં. દાખલા તરીકે કંપનીને છે બીજી કંપની સાથે કંઈ ડીલ કરવાની છે, જે કરાર કરવાના છે, આ નીતિ વિષયક જ નિર્ણય કહેવાય. તો ઉપર કીધું હતું એ પ્રમાણે કે નીતિ વિષયક નિર્ણય છે એ સેક્રેટરી સત્તા વગર છે એ લઈ શકતો નથી. પછી પાંચમી મર્યાદા શું કહે તો કે સેક્રેટરી છે એને સત્તા વગર જાહેર જનતાને શેરની સોંપણી છે એ કરી શકે નહીં. એટલે સેક્રેટરી સત્તા વગર જાહેર જનતાને શેરની વહેંચણી કરી શકે નહીં. બરોબર, આ એની શું થઈ મર્યાદા. એ બધો ભલે મુખ્ય વહીવટી અધિકારી હોય, બધેમાં એનો સમાવેશ થતો હોય, પણ એની સત્તા વગર એ કંઈ કાર્ય કરી શકે નહીં. આ એની શું હોય બધી મર્યાદાઓ હોય. અને છઠ્ઠું એવું કહે સંચાલક મંડળોએ એને સત્તા છે એ આપેલી હોય અને સત્તા વગર જો કંઈ કાર્ય કરે તો એના માટે પછી કંપની બંધન કરતા નથી. એટલે સત્તા બહારના વગરના કાર્યો માટે કંપની બંધન કરતા નથી. એટલે કંપની જવાબદાર નથી. બરાબર, આ 6 એની શું આપેલી છે સત્તાની મર્યાદાઓ છે એ આપેલી છે. સેક્રેટરીને આટલી સત્તાઓ આપી છે અને આ શું આપેલી સત્તાની મર્યાદા આપી છે. કેવી કેવી મર્યાદાઓ હોય તો કે પહેલું, સંચાલક મંડળોએ જો એને સત્તા આપેલી ન હોય તો એ કંપનીમાં સભા છે એ બોલાવી શકતો નથી. પછી બીજી સત્તા શું કહે, કંપનીના કાર્યો માટે કંપની વતી સેક્રેટરી ઉછીના નાણાં છે એ લઈ શકતો નથી. ત્રીજું તો કે કંપનીના બધા કરારો કરવામાં એ મદદરૂપ થાય પરંતુ સત્તા વગર એકેય કરાર છે એ કરી શકતો નથી. ચોથું શું કહે, નીતિ વિષયક કોઈ નિર્ણયો હોય મહત્ત્વના તો આ નિર્ણયો પણ એ લઈ શકતો નથી. પાંચમું શું કહે તો કે સેક્રેટરી સત્તા વગર જાહેર જનતાને શેરની વેચણી કે શેર બહાર પાડી શકતો નથી. અને છઠ્ઠું છેલ્લું શું કહે તો કે સત્તા વગર જો સેક્રેટરી કંઈ કાર્ય કરે તો એના માટે કંપની બંધન કરતા નથી. એટલે કંપની છે એ જવાબદાર છે નહીં. કેમ તો કે એને સત્તા આપેલી છે, એ સત્તાની અંદર રહીને જ કાર્ય બધા કરવાના હોય અને સત્તા બહાર કંઈ કાર્ય કરે તો એના માટે કંપની જવાબદાર ગણાતી નથી. અને સત્તામાં આપેલું છે કે સંચાલક મંડળોએ જે સત્તા સોંપી હોય સત્તાની અંદર એ કાર્ય કરે અને કંઈ થાય તો કંપની અને સંચાલક મંડળ જવાબદાર ગણાય. પણ સત્તા બહારના કોઈ કાર્ય સેક્રેટરી કરે તો એના માટે કંપની જવાબદાર છે એ ગણાતી નથી. હવે આપણે એની શું આપેલી છે તો કે કંપનીના સેક્રેટરીની છે એ જવાબદારીઓ આપેલી છે. તો એના સેક્રેટરીની જવાબદારીઓ છે એ આપેલી છે. હવે કઈ કઈ બાબતો માટે સેક્રેટરી છે એ શું થાય જવાબદાર ગણે છે. તો જોઈએ આપણે એની કેવી કેવી જવાબદારીઓ આપી છે. તો પહેલી જવાબદારી કે કંપની ધારા અને કાયદાઓનું જો ઉલ્લંઘન કરે તો કોણ ગણાય, સેક્રેટરી છે એ જવાબદાર ગણાય છે. એટલે કંપની ધારા કાયદાઓનું ઉલ્લંઘન કરે તો સેક્રેટરી છે એ જવાબદાર ગણાય. બરાબર, આ પહેલી બાબત. બીજી બાબત એવું કહે છે કે જો રજિસ્ટર સમક્ષ છે એ જો દસ્તાવેજોની નોંધણી સમયસર ન થઈ હોય તો એ જવાબદાર ગણાય. એટલે રજિસ્ટ્રાર પાસે દસ્તાવેજોની નોંધણી સમયસર ન થઈ તો એ જવાબદાર ગણાય. આ બીજી બાબત માટે. પછી ત્રીજી બાબત એવું કહે છે કે સેક્રેટરીએ સત્તાનો
દુરુપયોગ કરે, બરાબર, એને જે સત્તા આપેલી હોય આ સત્તાનો એ દુરુપયોગ કરી અને કંપનીમાં ગુપ્ત નફો કે પછી કમિશન આ બધું છે એ જો મેળવે તો એ શું થાય, એ જવાબદાર છે એ ગણાય છે, કે એને જેટલી સત્તાઓ આપી છે ને એ સત્તાઓનો એ દુરુપયોગ કરે તો, બરાબર. પછી શું કહે તો કે ચોથું એવું કહે છે કે સેક્રેટરીની અસમ્ય કોઈ બેદરકારી, એટલે એના કામ કરવામાં કોઈ બેદરકાર હોય, બેદરકારીના કારણે કંપનીને કાંઈ નુકસાન થાય, શું થાય, નુકસાન થાય તો કોણ જવાબદાર હોય, સેક્રેટરી છે એ જવાબદાર ગણાય. સમજાઈ ગયું કે કંપનીમાં કોઈ પણ સેક્રેટરીના કારણે અસમ્ય બેદરકારી રહી હોય તો એના કારણે કંપનીને કંઈ નુકસાન થાય તો એના માટે સેક્રેટરી છે એ જવાબદાર ગણાય છે. પછી એવું કહે છે પાંચમી જવાબદારી કે સેક્રેટરી છે એ કંપનીમાં કંઈ ગુપ્ત રીતે એની સ્પર્ધાત્મક પેઢી હોય એને કોઈ બાબતો કહેતો હોય અથવા તો એના કારણે કંપનીને કંઈ નુકસાન જાય ગુપ્ત કમિશનના કારણે તો સેક્રેટરીને સજા થઈ શકે, જેલ કે દંડ, આ બંને પ્રકારની સજા થઈ શકે. આપણે આગળ આવશે જે કંઈ ગુનો કર્યો હોય એના માટે એને દંડ કે સજા છે એ કેવી રીતે થાય. તો કે સત્તા બહારના કાર્યો કરે તો સેક્રેટરીને શું થાય, સજા છે થઈ શકે, બરાબર. પછી દંડ કે સજા કોઈ પણ પ્રકારની હોય. પછી છઠ્ઠું કહે છે કે સેક્રેટરી છે એ કંપનીના દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે તો, કે એને ફેરફાર કરવાની કોઈ સત્તા આપેલી છે નહીં, પણ છતાંય જો એમાં શું કરે, ફેરફાર કરે તો કોણ, સેક્રેટરી જવાબદાર ગણાય છે. એટલે કંપનીના જરૂરી દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે તો એ શું થાય, જવાબદાર છે એ ગણાય છે. આ શું આપેલી છે, સેક્રેટરીની જવાબદારીઓ, કે આ બધી બાબત માટે સેક્રેટરી છે એ જવાબદાર ગણાય છે. કેટલી બાબતો આપી તો આપણે કીધું છું પહેલાં કે કંપની ધારાની જોગવાઈઓ અથવા તો કાયદાઓનું ઉલ્લંઘન કરે તો એ જવાબદાર ગણાય. બીજું તો કે રજિસ્ટર પાસે જે દસ્તાવેજોની નોંધણી કરવાની હોય આ નોંધણી જો સમયસર ન થાય તો એ પોતે જવાબદાર ગણાય. ત્રીજું, સેક્રેટરીને સત્તાઓ આપેલી હોય, આ સત્તાનો એ દુરુપયોગ કરે અને કંપનીમાંથી ગુપ્ત કમિશન કે નફો કંઈ કમાય તો એ પોતે જવાબદાર ગણાય. બેદરકારીના કારણે, એટલે કંઈ થોડી ઘણી પણ ભૂલ હોય, આ બેદરકારીના કારણે કંપનીને જો કંઈ નુકસાન થાય તો એના માટે કોણ જવાબદાર ગણાય, સેક્રેટરી જવાબદાર ગણાય. એને સત્તા બહારના કાર્ય કરે તો કંપનીને જે નિયમ પ્રમાણે, કાયદાના નિયમ પ્રમાણે એને સજા છે એ કરવામાં આવે, દંડ કે જેલ કોઈ પણ પ્રકારની સજા. અને કંપનીના કોઈ જરૂરી દસ્તાવેજો હોય એમાં બિનઅધિકૃત રીતે જો એ ફેરફાર કંઈ કરે તો એના માટે પણ એ છે જવાબદાર ગણાય છે. એટલે કંપનીના સેક્રેટરીની સત્તાઓની મર્યાદાઓ અને આ જવાબદારીઓ, આજના લેક્ચરનો જે ટોપિક હતો એ શું થાય, પૂર્ણ કરવામાં આવે. જોઈ લઈએ આપણે એકવાર એને કેવી કેવી સત્તાઓ આપી હતી, કેટલી એની મર્યાદાઓ હતી અને કઈ એની જવાબદારીઓ હતી. કે સેક્રેટરી છે એને કેવી કેવી સત્તાઓ સોંપવામાં આવેલી હતી તો કે એ એક તો કંપનીનો મુખ્ય અધિકારી છે એટલે એને વિવિધ ખાતાઓ પર શું રાખવાનું હોય, દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા આપેલી હોય. ત્યારબાદ આપણે એવું કીધું હતું કે એ વિવિધ પક્ષકારો સાથે શું કરી શકે, પત્ર વ્યવહાર કરી શકે, કંપનીમાં શેર બહાર પાડવા અને વહેંચણી કરવી, જપ્તી કરવા, હપ્તા માટેના જે પત્રો હોય એમાં કંપની વતી શું કરી શકે, સહી છે એ કરી શકે છે.
આ બધી બાબતોમાં છે એ કંપનીના સેક્રેટરીને છે એ સત્તા આપેલી હોય કે સંચાલક મંડળોએ સોંપેલા કાર્ય કરવાની સત્તા એને આપેલી હોય છે. પછી તો કે કંપનીમાં એ સોંપેલા કાર્યની અંદર એ કામ કરતો હોય અને કંઈ જો ભૂલ થાય તો એના કારણે કંપની પોતે જવાબદાર ગણાય, એમાં સેક્રેટરી જવાબદાર ગણાતો નથી. એક બાબત યાદ રાખી લેવાની, એને સત્તા આપવાની હોય. એ જો સત્તાની અંદર રહી અને જે કાર્ય કરતો હોય ને એમાં કંઈ ભૂલ થાય ને તો કંપની જવાબદાર ગણાય, અને સત્તા આપી હોય એના બહારના જે કાર્ય કરે અને કંપનીને કંઈ નુકસાન થાય અથવા તો કંઈ થાય તો એના માટે સેક્રેટરી છે એ જવાબદાર ગણાય છે. એટલે એટલી એની સત્તા. આ એની શું આપેલી છે? મર્યાદાઓ આપણને આપી. કઈ સત્તાની? તો એમાં શું કીધું હતું આપણને? તો કે સત્તા વગર એ સભા બોલાવી શકતો નથી, આ પહેલી મર્યાદા. પછી તો કે કંપનીના કાર્ય માટે ઉછીના નાણાં કંપની વતી લઈ શકતો નથી. કરાર કરવામાં એ મદદ કરે પણ કરાર છે એ કરી શકતો નથી, સત્તા વગર કંઈ કરી શકે નહીં. નીતિ વિષયક નિર્ણયો પણ એ પોતે છે એ લઈ શકતો નથી. સંચાલક મંડળોની સત્તા વગર એ જાહેર જનતાને શેર પણ આપી શકતો નથી, એટલે શેરની વેચણી પણ કરી શકતો નથી. સત્તા વગરના કાર્યો માટે કંપની બંધન કરતા નથી. હમણાં કીધું તું એ બધેમાં આવે, સત્તા જવાબદારીની ફરજો બધેમાં, કે સેક્રેટરી પાસે જેટલી સત્તા હોય ને સત્તા બહારના કાર્ય કરે તો એના માટે કંપની છે એ જવાબદાર ગણાતી નથી. આ એની શું આપેલી હતી? બધી મર્યાદાઓ. પછી શું આપ્યું? એની જવાબદારીઓ. શું કહે? તો કે કાયદાઓનું ઉલ્લંઘન કરે તો એ જવાબદાર ગણાય, કંપનીમાંથી ગુપ્ત કમિશન નફો કમાય તો એ પોતે જવાબદાર ગણાય, એને સત્તા આપ્યો એ સત્તાનો દુરુપયોગ કરીને. પછી તો કે એની બેદરકારીના કારણે જો કંપનીને કંઈ નુકસાન થાય તો એના માટે સેક્રેટરી જવાબદાર ગણાય. પછી એવું કે સત્તા બહારના કાર્ય કોઈ કરે તો એના માટે એને સજા છે એ પણ થઈ શકે, અને કંપનીના વિવિધ પ્રકારના જે મહત્ત્વના દસ્તાવેજો હોય એમાં જો બિનઅધિકૃત રીતે ફેરફાર કંઈ કરે તો એના માટે પણ એ પોતે જવાબદાર ગણાય છે. એટલે આજનો ટોપિક શું કરવામાં આવે? પૂર્ણ. સેક્રેટરીના કાર્યો, ફરજો, સત્તાઓની મર્યાદા અને કઈ કઈ એની જવાબદારીઓ. આ બધું છે એ તમને 3-3 વાક્યમાં 3-3 માર્ક્સના પ્રશ્નોમાં છે એ પૂછવામાં આવે છે. તો આજનો ટોપિક પૂરો. ઓકે.